લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, મગસર સુદ નોમ, ગુરુવાર, તારીખ 21/12/2023. આજના સૂર્યોદયનો સમય સવારે 7:18 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:58. આજની ચંદ્ર રાશિ છે મીન. આ રાશિ રાત્રે 10:09 સુધી અને ત્યાર પછી રાશિ રહેશે મેષ. અને મિત્રો, આજનું નક્ષત્ર છે રેવતી. મિત્રો, આજે જોવા જઈએ ને તો દિવસ આજનો શુભ છે. સારા કામ કરવા હોય તો આજે કરી શકો છો. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને વડીલોની સેવા કરતાં કરતાં જીવન વિતાવો. ચોક્કસ ખૂબ સારી નામના કમાઈ શકશો. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મીન. રાત્રે 10:09 સુધી, ત્યાર પછી જન્મ લેનાર બાળકની રાશિ રહેશે મેષ. અને આજના જન્મેલા બાળકો છે ને દુનિયામાં સારું માન સન્માન મેળવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે જે લોકો સમસ્યાઓથી ઘેરાયેલા છે એ લોકોએ આજે સારી દિશામાં સારો પ્રયત્ન કરવો. ચોક્કસ તમે સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો. આજે કોઈ જગ્યા પર મોટો લાભ અટકેલો હોય તો એની પર બી કોશિશ કરો, પ્રયત્ન કરો. સાચી ભાવનાથી આ કામ કરશો ને ચોક્કસ તમને લાભ પ્રાપ્ત થાય. અને આજે છે ને મેષ રાશિવાળાને મોસાળથી લાભ થતો દેખાય. વૃષભ રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. મિત્રો, આજે ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો ખૂબ જરૂરી. આજે તમને મનમાં મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ઈશ્વર પર શ્રદ્ધા રાખીને આગળ વધવું. ચોક્કસ સારા ઉકેલ તમને મળી જાય. આજે ઘણી બધી તકલીફોમાંથી બહાર આવી શકાય. મિથુન રાશિવાળાએ આજે પોતાની બચતનું ધ્યાન રાખવાનું છે. અટકી ગયો હોય તો આજથી ચાલુ કરજો અને સારી બચત કરી હોય તો એનું ધ્યાન રાખજો. ખોટા રસ્તે વપરાઈ ન જાય. મિત્રો, આજે તમારા જીવનના મહત્ત્વના કામોને હાથમાં લેજો. ઘણી બધી અનુકૂળતા મળતી દેખાય છે. આજે લાભની તક તમારી સામે આવતી દેખાય છે અને કુટુંબના સથવારે આ તકને ઝડપવામાં પણ તમે સફળ રહેશો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય થતો દેખાય છે. અને મિત્રો, આજે સારા પ્રયત્ન સારી દિશામાં તો સફળતા તો ખરી જ, પણ આવકમાં ખૂબ સારો વધારો થઈ શકે છે. પણ આજે ધીરજ રાખવી જરૂરી છે. તો ઉતાવળમાં આપને મળેલી તક ગુમાવી ન દઈએ એની કાળજી અવશ્ય રાખજો. સિંહ રાશિવાળા માટે આજે એક નાની પણ મહત્ત્વની બાબત કઈ, આજે બને ત્યાં સુધી કોઈની પણ સાથે વાદ વિવાદ ટાળો. આજે છે ને મિત્રો, તમારા માટે સમય જે અનુકૂળ થવો જોઈએ તે થતો દેખાય છે. પણ જો તમે આજે વાદ વિવાદમાં સમય બગાડો અથવા એમાં કોઈક ખોટું પરિણામ મળી જાય તો આપની પ્રગતિ અટકી શકે છે. તો આજે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળો. આજે ગૃહસ્થ જીવનમાં ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખવી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ખરેખર સારો. આજે દિવસની શરૂઆત આકસ્મિક ધનલાભથી થતી દેખાય છે. જેના માટે તમે ચિંતાઓ કરતા હતા એ કાર્ય આવા આકસ્મિક ધનલાભથી સરળ થઈ જાય અને આપણી ચિંતાઓ હળવી થઈ જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળાએ આજે દિવસની શરૂઆત પોતાની માનસિકતા જાળવીને કરવાની છે. આજે તર્ક વિતર્ક, કોઈની સાથે દલીલબાજી, કોઈની સાથે નાનો મોટો વાદ વિવાદ, આ બધી શરૂઆત દિવસની શરૂઆતથી જ આપણા જીવનમાં જોડાઈ જાય. તો આપણે આ બધાથી દૂર રહેવાનું છે, મન શાંત રાખવાનું છે અને આવી બાબતોમાં રસ ન લઈએ, એમાં ભાગ ન લઈએ તો ચોક્કસ આપણે સારું કામ કરીને સારા પરિણામ મેળવી શકશું. વૃશ્ચિક રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. દેવું, કોઈ લોન લીધેલી હોય તેનો હપ્તો, કોઈને વ્યાજ આપવાનું હોય તો તે રકમ, આ બધી બાબતો આજે તમને ઘેરી વળે અને એમાં તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ. પણ મિત્રો, આ મુશ્કેલીમાંથી રસ્તો મળવાનો છે, તો ધીરજ રાખજો, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેજો અને આજે એક બહુ મહત્ત્વની વાત કહું છું, એની પર અમલ કરજો. આજે મોટા વ્યાજે કોઈની પાસેથી પૈસા લાવવા નહીં, આ ધ્યાન રાખજો. ધીરજ રાખજો, ભગવાન પર ભરોસો રાખજો. તમારા માટે નાણાકીય વ્યવસ્થા એ કરી આપશે, પણ ખોટા રસ્તે બિલકુલ પણ જતા નહીં. ધનરાશિવાળા માટે આજે આવક વધતી દેખાય છે. મિત્રો, તમે જે કામો હમણાં હાથમાં લીધેલા એ કામો પર થોડુંક ધ્યાન આપજો, થોડા પ્રયત્ન વધારજો. ચોક્કસ કામ સફળતાથી પૂર્ણ કરી શકશો, સફળતા મેળવી શકશો અને સારો ધન લાભ ચોક્કસ આજે તમે મેળવી શકશો. આજે કુટુંબ તરફથી અને મિત્રવર્ગ તરફથી ખૂબ સારો સપોર્ટ મળતો દેખાય. મકર રાશિવાળા માટે પણ આજના દિવસની શરૂઆત ધનલાભથી થાય. આગળના સમયમાં કોઈને આપેલા પૈસા અથવા તમારા ધંધાની ઉઘરાણી આજે સવારમાં જ તમારા હાથમાં આવી જાય અને આજે તમારી આવકમાં વૃદ્ધિ થતી દેખાય. આજે છે ને અણગમતી પરિસ્થિતિ અને દ્વિગા, આ બેમાંથી તમારે બહાર રહેવાનું છે, એમાં બિલકુલ પણ ઉતરવાનું નથી. આજે કરેલા સારા પ્રયત્ન, પુરુષાર્થ જોડીને જો આગળ વધશો તો ચોક્કસ સારી સફળતા અપાવે. કુંભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સારી, પણ પછી દિવસ સાચવવા જેવો છે ભાઈ. શરૂઆતમાં તમારા જીવનમાં જે જૂના પ્રશ્નો કંઈ મૂંઝવતા હતા એનો હલ મળી જાય, પણ દિવસની શરૂઆત પછી માનસિકતા આપણી બગડતી દેખાય છે, આપણી પરના જે દબાણો છે એ વધી જાય એવા સંજોગ ચોક્કસપણે દેખાય છે. તો અહીંયા કાળજી અવશ્ય રાખવી. આજે છે ને એક સરસ રસ્તો બતાવો, એને જીવનમાં જોડો. કામમાં વ્યસ્ત રહેજો અને કોઈ પણ પ્રશ્ન આવે ને ત્યાં સમાધાન કરી લેજો. ચોક્કસ દિવસ સરસ વિતાવી શકશો. મીન રાશિવાળાએ આજે પોતાના વિચારો, પોતાની લાગણીઓ, આ બધા પર લગામ નાખવાની છે. આજે કલ્પનાના ઘોડાઓ ઉડતા દેખાય છે. તો મિત્રો, ઘણીવાર આપણે આકાશમાં ઉડતા હોય ને જો પડીએ ને તો બહુ વધારે પડતી ઈજા થાય. તો વર્તમાનમાં રહી અને જમીન પર ચાલીને આગળ વધશું તો સારા ફાયદાઓ અવશ્ય મળે. આજે નાણાં ભીડનો સામનો કરવો પડે. મિત્રો, આજે છે ને નાણાં ભીડ માટે કોઈ નાનકડો પ્રવાસ આવશે અને એ પ્રવાસ કરશો ને તો નાણાં ભીડ ઓછી પણ થઈ જાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં પોતાનો પડછાયો પોતાના કદ કરતાં મોટો થાય અને વાતો આપણી હેસિયત કરતાં મોટી થવા માંડે ને ત્યારે સમજી લેવાનું કે સાંજ પડી ગઈ. ખ્યાલ આવ્યો ને? સાંજે આપણે તડકામાં નીકળે ને તો સૂર્ય ઢળતા હોય તો આપણો પડછાયો આપણા કદ કરતાં લાંબો થાય. થોડી જ વારમાં અંધારું થઈ જાય ને પડછાયો જ ગાયબ થઈ જાય. એવી જ રીતે આપણે આપણી હેસિયત કરતાં મોટી વાત કરીએ જ ને ત્યારે પણ આપણે આપણા જીવનમાં પાછા પડીએ છીએ. ચોકસાઈ જરૂર રાખો, બરાબર? વિચાર હંમેશા સકારાત્મક રાખો, વર્તમાનને અનુરૂપ રાખો. આપણી જે પરિસ્થિતિ છે ને એ પરિસ્થિતિને સંભાળીને એના દાયરામાં જીવન જીવશો તો ક્યારે પણ નુકસાન નહીં થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. આજની વૈદ્યકીય સલાહ, આંખો પર પેલી આંજણી થાય ને તો શું કરવાનું? 4-5 ટીપા પાણી જેમ પથ્થર પર કે સારી જગ્યા પર નાખવાને, એમાં મરી ઘસવાનો અને એ મરી ઘસેલો જે લેપ છે ને એને આંજણી પર લગાવીએ ને
તો 2-3 દિવસમાં જ આંજણી પાકીને ફૂટી જાય અને આપણને રાહત થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, સત્યની સાથે ચાલશું, સત્યને, સાચા માણસોને છોડીશું નહીં. એનું કારણ ખબર છે? એનું કારણ, ખોટાને ક્યારે મનાવવાના નહીં ને સાચાને છોડવાના નહીં. સચ્ચાઈની જ જીત થાય. બરાબર? તો આ વાત આજે ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.